સવારનો સમય છે, ખેડૂતો ખેતરે જઈ રહ્યા છે, મજૂરો મજૂરીએ જાય છે, પનહારીઓ પાણી ભરવા ગામના કુવે જઈ રહી છે, લોકો કામ ધંધે વળગ્યા છે. અહલીનો બાપ પણ ખેતરે જવાની તૈયારી કરે છે. સવારના પોરમાં જ રાજાના સિપાહીઓ ગામમાં આવી પહોંચ્યા. 4 સિપાહી અને 5 ઘોડા. એ જોઈ લોકો નવાઈ પામ્યા. સિપાહી તો સીધા અહલીને ઘેર પહોંચ્યા. બારણેથી બૂમ પાડી, કોણ છે આ ઘરમાં? અહલીના બાપા બહાર નીકળ્યા. સિપાહીઓને જોઈ અને ચમક્યા, બોલ્યા, આવો ભાઈ, રામ રામ, પધારો, સી આજ્ઞા છે? સિપાહી કહે, પધારવું નથી, તમને પકડીને લઈ જવા છે. મહારાજાની આજ્ઞા છે. ખેડૂત કહે, શા માટે? સિપાહી કહે, અમને ખબર નથી, મહારાજાની આજ્ઞા છે. ચાલો બેસી જાવ આ ઘોડે. ખેડૂત તો ગભરાઈ ગયો. રાજાના સિપાહી છે, એ કહે એમ કરવું પડે. હા ના કરે તે ચાલે નહીં. એ તો મૂંઝાયો. ત્યાં તો અહલી આવી, પાણી ભરવા ગઈ હતી. બાપા કહે, બેટા, મહારાજાએ મને પકડવા આ સિપાહી મોકલા છે. અહલી કહે, ભલે ને મોકલા, તમે જાઓ. તમે કઈ અપરાધ તો કર્યો નથી, પછી ડર છે નો? બાપા કહે, પણ તું એકલી રહીશ? અહલી કહે, હા, હું એકલી રહીશ અને તમને છોડાવવા મહારાજા પાસે આવીશ. કઈ અપરાધ વિના કોઈને પકડાય નહીં. તમે જાઓ અને જુઓ કે શું વાત છે. બાપા તો રોયા જેવા થઈ ગયા. જેમ તેમ ઘોડા ઉપર બેઠા. સિપાહીઓ તેમને લઈ અને ચાલ્યા. ઇન્દોરના મહારાજા સિંહાસને બેઠા છે. સભા ભરાઈ છે. ત્યાં ખેડૂતને લઈ ગયા. સભા વચ્ચે ઉભો રાખ્યો. મહારાજા બોલ્યા, તમારી દીકરીનું નામ અહલી છે કે? અહલીનું નામ મહારાજાએ ક્યાંથી જાણ્યું? ખેડૂત તો આભો બની ગયો. મહારાજા કહે, તમારી દીકરીએ મોટો અપરાધ કર્યો છે. એણે અમારું અપમાન કર્યું છે. એને અમારે જીવે ત્યાં સુધી મહેલમાં પૂરી દેવી છે. આ સાંભળી અહલીના બાપુ તો રોયા જેવા થઈ ગયા. ગડગડા થઈ અને બોલ્યા, મહારાજ, મારી દીકરી તો ગાળો દે તેનું ગયડું મોં કરાવે એવી છે. કોઈ ખોટું કરે તો તેની ભલાઈ કરે એવી છે. સૌના ગુણ જ ગાય છે, કોઈના અવગુણ જોતી જ નથી. સૌને હેત કરે છે, કોઈનું મન દુખાવતી નથી. મારી ડાય દીકરીએ આપનું કેવી રીતે અપમાન કર્યું? મહારાજા ગુસ્સામાં આવી અને બોલ્યા, કેમ અપમાન નથી કર્યું? કર્યું છે, મોટું અપમાન કર્યું છે. અમારા ઘોડાને કડવા કડવા લીમડાના પાન તેલમાં કકડાવી તેનું પોતું મૂક્યું. અમને એવી કઢી અને રોટલા ખવડાવ્યા કે હવે બીજું કંઈ ખાવાનું ભાવતું નથી. એવા રોટલાને કઢી ખાવાનું નિત્ય મન થાય છે, પણ અહીં મળતા નથી. અમને હાથ પગ ધોવા
ગરમ પાણી આપ્યું. તેથી અમારો થાક ઉતરી ગયો અને એવી ઊંઘ આવી કે સવાર થયું તે જણાયું જ નહીં. તેથી અમારે મોડું થઈ ગયું. હવે ખેડૂત સમજી ગયો કે આ મહાશયજી પોતે જ મહેમાન બની અને આવેલા, રાત રહી ગયેલા અને ખીચડી કઢી અને રોટલા ખાઈ ગયેલા. પણ એ કંઈ જાણતો નહોતો કે આ મહારાજા છે. ખેડૂતે આજીજી કરી અને કહ્યું, મહારાજ, અમને શું ખબર કે આપ હશો? મહારાજ કહે, જાણ હોય કે ન હોય, અમારું પૂરું અપમાન થયું છે. ખેડૂત કહે, પણ એમાં અપમાન શું? મહારાજા એકદમ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, જો જો વળી પાછા સામા બોલો છો? ચૂપ થાવ. તમારી દીકરીને અમારા મહેલમાં જીવનભર પૂરી દેવામાં આવે છે. ખેડૂત તો ઠરીને થીજી ગયો. ન બોલે કે ન ચાલે. જરા વાર થઈ ત્યાં મહારાજા હૈસા. એ જોઈ પ્રધાન હૈસા, નગરશેઠ હૈસા, કોટવાળ હૈસા. બસ પછી તો હસાહસ ચાલી. આખી સભા હસી પડી. બિચારા ખેડૂતને કઈ સમજ પડી નહીં. આ તે વળી કેવો ખેલ? ધીમેથી રાજગુરુ ઉઠ્યા, ખેડૂત પાસે ગયા, કાનમાં મોં રાખી અને કંઈક કહ્યું. રાજગુરુની વાત સાંભળતા જ ખેડૂતનું મોં ચમકી ઉઠ્યું. ઘડીક તો નવાઈ લાગી. ખેડૂતનો હાથ પકડી અને રાજગુરુ ચાલ્યા મહારાજાના સિંહાસન પાસે લઈ ગયા. મહારાજાએ તેનો હાથ પકડી અને પોતાની પાસે સિંહાસન ઉપર બેસાડ્યો. ખેડૂતને તો પરસેવો છૂટી ગયો. મહારાજા ઊભા થયા. સભા બધી ચૂપ. મહારાજા કહે, એકે એક માણસને બે હાથ, બે પગ, બે કાન, બે આંખ અને એક નાક હોય છે. બધા ખાય છે ને ઊંઘે છે, એમાં કઈ ફેર નથી. એ રીતે બધા માણસો સરખા છે. પણ એક માણસને બધા સલામો ભરે છે અને એક માણસની ઠેકડી કરે છે. એક ઘોડે ચડે છે અને બીજો પગ ઠોકતા ચાલે છે. તે કેવી રીતે? ગુણથી. જેનામાં સારા ગુણ હોય અને સારી આવડત હોય તે સુખ પામે, તે માન પામે, તે જ ખરો માણસ કહેવાય. આ ખેડૂત ભલે ગરીબ છે પણ તેના ઘરમાં સદગુણ છે. તેની દીકરી ગુણનો ભંડાર છે. ઘરનું રાજ તે ચલાવે છે. જે નાનું કામ સરસ કરે તે મોટું કામ પણ કરી શકે. જે નાનકડા ઘરનું કામ સરસ રીતે સંભાળે તે રાજમહેલનું કામ સરસ રીતે કરી શકે. માટે મારા કુંવરનું સગપણ આ ખેડૂતની દીકરી અહલી સાથે કરું છું. આજથી એ અહલી અહલ્યા દેવી કહેવાશે અને થોડા દિવસમાં કુંવર સાથે તેના લગ્ન થઈ જશે. આ સાંભળી સૌ દંગ થઈ ગયા. બધા છણભણ વાતો કરવા લાગ્યા કે ગામડાની એક અભણ છોકરી રાજમહેલની રાણી થશે.
પણ રાજાને કોણ રોકે? પ્રધાનને આ વાત ગમી નહીં. આખી સભા રાજી થઈ, પણ પ્રધાનનું મોં ઉતરી ગયું. સૌના મોં હસુ હસુ થઈ ગયા, પણ પ્રધાન કટાણું મોં કરી ગયા. પણ સભામાં કંઈ બોલાય નહીં. ચૂપ થઈ અને બેસી રહ્યા. રાજા કહે, કેમ પ્રધાનજી, તમે કેમ ચૂપ છો? શેના વિચારમાં પડી ગયા? પ્રધાને ખોટું ખોટું હસીને કહ્યું, નાજી, કંઈ જ વિચાર નથી કરતો. જરા એક કામ સાંભળી આવ્યું છે. વાર લાગશે તો બગડશે. આપની આજ્ઞા હોય તો જાઉં. રાજા કહે, ભલે જાઓ. આજનો દિવસ આનંદનો છે. આજે આખા શહેરના છોકરાઓને પેંડા વેચવાના છે. તે હું ભંડારીને કહી દઉં છું. તમે જાઓ. પ્રધાન ઉઠીને ચાલી ગયો. ઇન્દોરનો પ્રધાન ભારે લૂચો હતો. મતલબી અને અદેખો પણ એટલો જ. રાજકુંવર સાથે એક ગામડાની છોકરી પરણે એ વાત પ્રધાનને ગમી નહીં. પણ રાજાને ગમે તે વાતની ના પડાય નહીં. એક ઉપાય એને હુઈજો. કામનું બાનું કાઢી અને સભા છોડી અને ચાલ્યો. કામ બામ તો કાંઈ નહોતું. સીધો રાજમહેલમાં ગયો. દાસીએ જઈ અને રાણી માતાને કહ્યું કે પ્રધાન પધાર્યા છે, આપને મળવા માંગે છે. રાણીજી આવ્યા. પ્રધાને ઝૂકી અને પ્રણામ કર્યા અને ચૂપ થઈ અને ઊભો રહ્યો. માથું નીચું કરી દીધું. રાણી કહે, કેમ ચૂપ છો? આમ ઢીલા કેમ થઈ ગયા છો? શું વાત છે? પ્રધાન કટાણું મોં કરી અને બોલ્યા, શું કહું રાણીજી, ભારે ગજબ થઈ ગયો. રાણી કહે, શાનો ગજબ? પ્રધાન કહે, ગધેડો ગમે એટલો રૂપાળો કેમ ન હોય? તેને માથે અંબાડી મૂકીએ તો ન શોભે. હાથી ગમે તેવો દુબળો હોય, પણ અંબાડી તો તેને માથે જ શોભે. કાગડો 7 રૂપાળો હોય, પણ તે સોનાના પાંજરામાં શોભે નહીં. રાણી કહે, વાત તો સાચી છે, પણ એનો અર્થ શું? પ્રધાન કહે, એનો અર્થ એ કે રાજમહેલમાં તો રાજકુંવરી જ શોભે. રાજકુંવર તો રાજકુંવરીને જ પરણે તો જ શોભે. એને બદલે ભૂખડી બારસ, અભણ અને અડબૂત એવા કોઈ ગામડિયાની છોકરી લાવી અને પરણાવી દઈએ તો એ શોભે? રાણી કહે, ના, જરાય નહીં. એવું તો કોણ મૂર્ખ હોય કે રાજકુંવરને એવી છોકરી પરણાવે? પ્રધાન કહે, એવા મૂર્ખા આપણે જ છીએ. રાણી કહે, કેવી રીતે? આપણે ક્યાં એવી છોકરી આપણા કુંવરને પરણાવીએ છીએ? પ્રધાન કહે, આપ કંઈ જાણતા નથી, માટે જ હું કહેવા આવ્યો છું. મહારાજાએ ગજબ કરી નાખ્યો. રાણી કહે, શું વાત થઈ? ચોખ્ખું કહો. પ્રધાન કહે, આજ સભામાં મહારાજાએ કોઈ ગામડિયાને બોલાવ્યો છે.
તેની છોકરી સાથે રાજકુમારના વિવાહ નક્કી કરી નાખ્યા. શું વાત કરો છો કઈ અને રાણી ચૂપ થઈ ગયા. ભારે નવાઈ લાગી. મહારાજાએ તો કઈ વાતય કરી નથી. રાજકુંવરના એમ કઈ સગપણ થાય? રાણીજીને ગુસ્સો ચડ્યો. બોલ્યા, પ્રધાનજી સાચું કહો છો? પ્રધાન કહે, હા માતાજી. આપને કઈ જૂઠું કહું? હું સભામાંથી જ અહીં આવ્યો છું. એ વાત મહારાજાએ ફરી સભામાં સૌને કહી. હું તો ઘણો ગુસ્સે થયો, પણ ત્યાં કઈ બોલાય નહીં. હવે આપને ઠીક લાગે તેમ કરો. આ વાત સાંભળી રાણી ઘણા જ ગુસ્સે થયા. રાજકુંવરનું સગપણ થાય અને રાણીને પૂછે પણ નહીં, વાતય ન કરે, એ કેમ સહેવાય? રાણીજી તો ધુઆ પુઆ થઈ ગયા. પ્રધાન સમજી ગયો કે દાવ ઠીક લાગ્યો. હવે આપણી બાજી જામશે. પ્રધાન બોલ્યો, રાણીજી એક વાત કરું? કુંવરને સમજાવો કે તે રિસાઈ જાય અને છોકરીને પરણવાની ના કહી દે. રાણી કહે, હા એ વાત સાચી છે. હું રિસાઈશ અને કંકાસ કરીશ તો મહારાજાને ખોટું લાગશે. કુંવર પોતે જ તે છોકરીને પરણવાની ના પાડી દે તો વધારે સારું. પ્રધાન કહે, હા એમ જ કરો. આમ કહી પ્રધાન ચાલ્યો ગયો. રાણીએ દાસીને બોલાવી અને પૂછ્યું, કુંવર ક્યાં ગયા છે? દાસી કહે, ઘોડો લઈ અને ફરવા જતા હતા. રાણી કહે, કુંવર આવે કે તરત મારી પાસે લઈ આવજો. રાણીજી મહેલમાં બેઠા કુંવરની રાહ જોવા લાગ્યા. મિત્રો, આ વાર્તા રાજા કરે તે રાણી બુકમાંથી લીધેલી છે. તેના લેખક છે જીવરામ જોશી.